મત હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. તો આપણા બ્લોગમાં બધા મિત્રોને સ્વાગત છે. એમ જે લાઈફ બોલગેસની અંદર બધા મિત્રોનું સ્વાગત છે. તો આપણે આજે જઈ રહ્યા છીએ પગુડા મોગલ ધામ, જ્યાં મોગલમાના દર્શને આપણે જઈ રહ્યા છીએ. આમ જો કે બધા મિત્રોને ખ્યાલ જ છે કે દર મંગળવારે આપણે જઈ રહ્યા છીએ પગુડા તે, અને આપણે દર મંગળવારના ગુરુવાર કે બુધવારની અંદર આપણો બ્લોગ આવે જ છે. તો આ મિત્રો કન્ટિન્યુ આપણા આ વિડીયોની અંદર જોડાયેલા રહીજો. આ વિડીયોના માધ્યમથી તમને અમે જે પગુડા મોગલમાના દર્શન કરવા જઈએ છીએ તમને પણ દર્શન કરાવશું, અને અમે પણ દર્શન કરવા જઈએ છીએ. બધા મિત્રોને ખ્યાલ જ છે. તો હાલો મિત્રો, આગળથી વિડીયોથી જોડાયેલા રહ્યો. આ મિત્રો જો રાત પડી ગઈ છે, અને આ રાતનો સીન છે મિત્રો. રાતે આપણે 8 થી 9 વાગ્યાની આસપાસના ગાળામાં આપણે પહોંચ્યા હતા જેસર રોડે. જેસર પહોંચી ગયા તેમ જ સમજો ને, જેસર પહોંચવા આવી ગયા હતા. તો આપણે ગાડી અને જેસરની અંદર આપણે પ્રવેશ થઈ ગયા છીએ. જો રામનવમીની બધી ફૂલ તૈયારી ચાલુ છે. જો મિત્રો, રામનવમીની ફૂલ તૈયારી ચાલુ છે બધી. અને રામનવમી બહુ વરી આવી ગઈ છે, તો બધી લાઇટ ડેકોરેશન અને ફટાકડાને એવું બધું લાગી રહ્યું છે. તો મિત્રો, કોમેન્ટમાં જય મોગલમાં અને જય સિયારામ પણ કોમેન્ટ કરી નાખજો મારા વાલા. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો અને કોમેન્ટ ફટાફટ બધા મિત્રો કોમેન્ટ ખાસ તે કરજો. બધા લેવા ગયા છે આપણે. ચાલો મિત્રો, કન્ટિન્યુ હવે આપણે પગુડા જઈને વિડીયો બતાવવામાં આવશે. અને જો મિત્રો, આજ મંગળવારની ભક્તો પણ બધા બહુ આવ્યા છે. જો મિત્રો કન્ટિન્યુ આપણા આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તમને પણ દર્શન કરાવીશું માતાજીના. જો મિત્રો, તડકાના લીધે આવું બધું ગોઠવી નાખ્યું છે, કારણ કે ધૂપ ના લાગે એ માટે. ભક્તો આવતા હોય, આતરાળો આવતા હોય એને કોઈને પણ તડકા ના લાગે એ માટે બધી મદદની તૈયારી કરી આપી. જો આ મિત્રો, અહીંયા શ્રીફળ અને અગરબત્તી અહીંયા થાય છે. જ્યારે પણ આપણે જઈએ તો શ્રીફળ અહીંયા જ ઉતારવાનું થાય છે, અને અગરબત્તી જે કાંઈ પૂજા આપણે બધી હોય છે તે અહીંયા સુંદડી કે જે કાંઈ હોય છે તો અહીંયા થાય. તો હાલો હવે આપણે થોડી વારની અંદર જવી અને તમને પણ દર્શન કરાવી બધા મિત્રો. અને આ મિત્રો આપણે ઘરે નેન્સી બેન પણ સાથે આવ્યા છે અમારે. મોગલમાના દર્શન કરી લે બધા મિત્રો. અને કોમેન્ટમાં ખાસ કરીને કોમેન્ટમાં એમ જ લખજો જય મોગલમાં, લખી નાખજો મારા વાલા બધા. મિત્ર, આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ ડેલી બ્લોગ આવે છે, કારણ કે આપણે કાંઈક ફેમિલી બ્લોગ પણ આવે છે. એવું જ છે બધું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. જો મિત્રો, આતરાળોના અને માનતાઓના બધા ફોટા જે હોય માનેલા એ બધા છે. હાલો મિત્રો, આવી ગયા છે, પણ મંદિરની અંદરનું આપણું કોઈ રેકોર્ડિંગ નથી થવાતું. એટલે મિત્રો માફ કરજો, કારણ કે આ જે છે એટલું શૂટિંગ થાય છે. આગળના કોઈ દર્શન અંદર નથી થવાતા, કારણ કે અંદર મોબાઈલની મનાઈ છે આગળ એ માટે. તો હાલો બધા મિત્રોને જય મોગલમાં કોમેન્ટ કરી નાખો ફટાફટ. હવે આપણે જઈ રહ્યા છીએ રસોડા બાજુ. તમને અમે રસોડું પણ બતાવીશું. આપણે જે જમણવાનું રસોડું છે તે બાજુ જઈ રહ્યા છીએ જમવા, પ્રસાદી લેવા માટે. તો કન્ટિન્યુ આપણા આ વિડીયોની અંદર જોડાયેલ તમને પણ એ પણ બતાવીશું. જો મિત્રો, ગાળા નાખી દીધા છે, કારણ કે તડકો હવે ઉનાળો ખૂબ જ પડી રહ્યો છે, કારણ કે ગાળા રાખવો પડે છે.
કારણ કે આતરાળું આવે તો એને બેસવું જમવા કરવા માટે. જો મિત્રો, આ રસોડું છે. અને આ મિત્રો ગમે ક્યારે બગુડા અંદર જાય તો ગમે એટલા વાગે પહોંચ્યા હોય પ્રસાદી તો જમવા માટે મળી જાય. રાત્રાળુને કોઈ પણ ગમે એ ટાઈમે પહોંચે તો જમવાનું બહુ સારી સુવિધા છે બગુડામાં. એટલે ગમે ક્યારે ગમે એટલા વાગે જાઓ તો તમે જમ્યા ન હોય જુઓ એટલે તમને જમાડે એમાં કોઈ. તો હાલો બધા મિત્રો, જય મોગલમાં કમેન્ટ કરી નાખજો. અને બાય બાય. આવતા મંગળવારે ફરી એક બ્લોગમાં મળશે આપણે બધા મિત્રો. જય મોગલમાં બધા મિત્રોને.